जय श्री कृष्ण, जय माताजी। स्वागत है एक नवा वीडियो में। वाग्या है 7:30 અને આપણે કંઈક 6-7 11 જેવું ઉપાડ્યું અને આમાં એટલું રહ્યું છે। હવે પછી ઉપર ઉપાડવા જવાનું વારો એવા માથે હે નહીં હાલે ને જીરું ઉપાડવાનું। हाँ वार बहु लगे आ है ने जरीक जीणु बहु हतुं जरीक त्याने थोड़ीक वधार वार लगी तो हाँ तो कंईक 6-7 जेवुं उपाड्युं। हालो ज भाई तो आववाना है नहीं। मोड़े हूँ लेसन करतो तो ने कीधुं ने तक मम्मी मने के नथी मजा आई हूँ नहीं आम पाछुं के मारे जाऊँ भणवा जाग्यो तो मोड़े लगी पाकी बुक उतारतो तो ने हवे पछी अटाणे मजा ना आवे हूँ वेलुं उठवानी ना हाल जे उपाड़ी उपाड़ी। हालो मित्रों तो जो आपणे है ने आज हवार में उठा तो बधु कटकीने जीरो उपड़ी गयो तो अने हेराय वरी गया है એટલે આ કામ કમ્પ્લીટ। હવે ઉપર જીરો है એ ઉપાડવાનું રહ્યું है ને એક હેઠામણનો ક્યારો है થોડોક રહ્યો એ ઉપાડે है બાકી કટકીનું જીરો આખું કમ્પ્લીટ। હાલો તો હવે આપણે જવાનું है ભણવા એટલે તૈયાર બૈયાર થઈ ગઈ। હાલો તો હવે પછી મળી। जय द्वारकाधीश ने जय मुरलीधर आई गया रोटला ने रोटली ने शाक ने टमेटाનું ને બટેકાનું ને મરચાં છાશ ને હું બનાવ્યું હોય। जय श्री कृष्ण, जय माताजी। રીંગણા બટેકા શાક ને બાજરા રોટલા ને રોટલી હે રીંગણા બટેકાનું હોય હા રીંગણા બટેકા કરી નાખ્યો ને કોઈ આપણે બહુ ના હાલે એક તો આ કાબરી દેખા બધું શેરે કરતી હમણાં હું જીરું ઉપાડું ને તે કાળી થઈ ગઈ એવું નથી આમાંથી ઓલો પ્રકાશ આવે ને એટલે કહું છું। એક નંબર બધાય ખબર છે હવે કેટલી વાર સમજાય ના આપણે ને કલર બદલી હાલો જે બપોરા કરવા હોય ને એ બધા બપોરા કરવા અમે તો નહીં કે હાલો ખાવા એ પૂછે લઈ એટલે અમે ખાવા માંડ્યા। ડુંગળી બુંગળી બધું છે કામ જ દાલ માલ ને તાહીરો હા મસ્ત મજા દહીં છે લે ફ્રીજમાં મૂકેલું દહીં છે। હાલો તો હવે જમી કરી લઈ પછી આગળ આમાં તો મળશું। શું હોય ઈ તો કયો એમાં શું છે આમાં હે પ્રભાતી હાટું દૂધની ગુલ્ફી બનાવી દૂધ બાયરું બાયરો તો હા ઈ છે તે હજી કેમ પડ્યો યા વૈધું હે એટલું નહીં આજ બાયરું હા અટાણે મૂકી મૂકી દૂધની ગુલ્ફી ઉપર મૂકી દો ઉનાળો હોય ને હા એવા બજારની લેવી એના કરતાં આપણે આ મલાઈવાળા ઘરનું દૂધ હોય તો હું કેમ બેસા ના ના એ તો મસ્ત બની એક દી તમે બનાવી હતી ને દીદી મેં એક ખાધી હતી આજે કાયદેસર આપણે ઓલી દુકાને ખાઈ ને એવી જ હતી મસ્તી આપણે ઘરનું દૂધ હોય તો મલાઈવાળું તો ઓલા ગાય મથર દૂધની હોય ઈ તો હોય ભેળ શેરડીયું તેલ ને ઘી ને બધું નાખેલું હોય આગું છેલ્લી દૂધની હોય તો એ બહુ મજા ના આવે ત્યાં હે ને ઘેરે દૂધ બારી જાઓ જાડું કરી હાલો તો હવે જમી લઈ। મિત્રો તો આપણે આવ્યા હતા મમ્મી ને પપ્પાને જુવાર ઉપાડતા હતા ને ફાકીને પાણી દેવા તો ફાકીને પાણી દઈ દીધું હે એની કોરો ખાઈ લીધો હે અને ચણા પાકી ગયા। હવે કાલ ને ઉલેદી હે ને હવે આના ઉપર ચાલુ કરવું હે કેમ કે જીરું તો ઉપાડવા આવ્યું હે આ સાઈડ થોડા ક્યારા રહ્યા હે કંઈક વિહક અને કંઈક ઓલી સાઈડ થોડુંક ઓલું એમને હે ને જી ક્યારા વગરનું બાકીના લીલા સીણા હે તે ખાવા હોય ખાઈ લ્યો પછી હુકાઈ જાય તો એ ચીણા પણ ખવા નહીં હુકાઈ જાય તો અને જી ઓલું આપણે હિમર જીરું વાવ્યું તો એ બાકી હે થોડાક આ સાઈડ ચારક ક્યારા ઓલા ચારક કમ વિસક
એ હે એટલા ક્યાં રહ્યા હે જીરાના એટલે ઈ કાલ ને ઉલેથી 2 દી થાય 2 થી વધીને 3 દી થાય 3-4 દી બાકી જીરાનું હમણાં બધું દાળો વાટો વરી જાય ભેગું કરી લેવું એક દી હાઈ અને પછી આને ચણાની બાકાજી બોલાવી નાખી તો આપણે અને અટાણા ઉપાડવા માંડ્યા પપ્પા ને મમ્મી કુંદરી અને આપણે થઈ જાય ઘર કોર હાલતા હવે આપણું અહીં કામ નથી હાલો કાંઈ હાલવા જ મંડી હાલો તો ન્યા જઈને મળી પેલું મંગળિયું વરતાય પેલે મંગળ સામાજિક વિજ્ઞાનની નવનીત ઉતારવાની એટલે કે હે ને આ ગીત ઉપર હું તમને બધાને એમ કહું મારે લેસન તો જો આવી પડ્યું આ જો સામાજિક વિજ્ઞાનની નવનીત અને એની પાકીનોટ એટલે સમાજની પાકીનોટ ઉતારવાની છે ઈ તો જો મોટું તમને દેખાડું હાલો જો અહીંથી એટલું હે એટલું આ આખું પેજ 3 પેજ ભરવાના હે એમાંથી એક આપણે ભરી લીધું હવે 2 ભરવાના રહ્યા આ આવી ઇંગ્લિશની નવનીત એમાં આપણે ઉતારવાની છે સ્વાધ્યાય પોથી આ કામ અઘરું નથી કેમ કે આમાં નવનીતમાં ગોતીને લખવાનું હોય એમાં જો આપણે અહીંયા પૂગી ગયા એટલું લખવાનું છે એટલું અને એટલું બસ એટલે આ પૂરી એટલે આ તો હાવ હેલું છે આ થોડુંક પાછું અઘરું પૂગી આવ્યું ઓપ્પા અહીંથી એટલા શબ્દાર્થ આ બધા શબ્દાર્થ એકવાર લખવાના છે એટલે એનું ટેન્શન નથી કેમ કે એ બતાવવાના છે આપણે સોમવારે અને આ બધું સોમવારે જ બતાવવાનું છે તો હાલો હવે આપણે આગળ બોલ ભણવાનું ઉઠી જા એટલે આ કાંઈ ના કરવું પડે અરે આ બધું જ કરવું જ પડે ને ભણો તો જ તમારી જિંદગી સુધરીએ નકર કાં તમારી જિંદગી સુધરે એટલે ભણો અને કરો ગોલ આ દડો દેખાડે તમને કે હામી જાતી છે કરી નાખો ગોલ આપણે હવે સીએડી જોતા કરી નાખી લેસન હાલો તો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીને તો કાલના બ્લોગમાં મળી જય દ્વારકાધીશ જય મુરલીધર અને કોઈ નવા હોય વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે તમને કાયમના કાયમ વિડીયો જોવા મળીએ હાલો તો હવે કાલના બ્લોગમાં મળી